હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચોકલેટ ચીપ કૂકીઝ. આ કૂકીઝ આજે આપણે કોઈપણ જાતના ઓવન વગર કે ઈંડા વગર ઘરે આસાનીથી બનાવીશું. અને આ કૂકીઝ આજે મેં એર ફ્રાયરમાં બનાવી છે. તમે એને કઢાઈમાં પણ બનાવી શકો છો. તો એના માટે સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 3/4 કપ મેદો લઈશું. એની અંદર એક નાની ચમચી કોર્નફ્લોર ઉમેરીશું. આ મેદા અને કોર્નફ્લોરને આપણે ચાળી લઈશું. ત્યાર પછી અંદર એક ચપટી મીઠું અને એક ચપટી બેકિંગ સોડા ઉમેરીશું. આ મીઠા અને સોડાને આપણે લોટની અંદર સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે બીજા એક બાઉલમાં 1/4 કપ ઘી લઈશું અને તેની અંદર 1/3 કપ ખાંડનો પાવડર ઉમેરીશું. ખાંડ અને ઘીને બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું. એને સારી રીતે આપણે ફેંટી લેવાનું છે. આ રીતે આપણે સતત 5 મિનિટ હલાવતા રહીશું. એટલે આપણું એકદમ ફ્લોપી મિશ્રણ તૈયાર થશે. ત્યાર પછી આપણે જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કર્યા છે એ ઉમેરીશું અને એને આપણે સારી રીતે હલાવી લઈશું. હવે આપણે અંદર એક ચમચી દૂધ ઉમેરીશું અને એને હલાવી લઈશું. આપણે જેમ જરૂર પડે તેમ થોડું થોડું દૂધ ઉમેરતા જશું અને લોટ બાંધવાનો છે. મેં ટોટલ 3 ટેબલ સ્પૂન દૂધ ઉમેર્યું છે. હવે આપણો આ કૂકીઝ માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. આ લોટને આપણે આવો ઢીલો જ રાખવાનો છે. તમે જોઈ શકો છો મેં કેવો લોટ બાંધ્યો છે. ત્યાર પછી અંદર આપણે હોમમેડ ચોકલેટ ચીપ ઉમેરીશું, જે મેં ઘરે જ બનાવી છે, જેને તમે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક મૂકેલી છે, જે તમે જોઈને ઘરે બનાવી શકશો. ત્યાર પછી આપણે આ લોટને 10 થી 15 મિનિટ માટે ફ્રીજમાં મૂકવાનું છે. 10 મિનિટ પછી આપણે આ લોટને બહાર કાઢી અને એના આપણે નાના નાના 5 એક સરખા બોલ તૈયાર કરીશું. હવે આ બોલને આપણે અંગૂઠાની મદદથી આ રીતે પ્રેસ કરીને ખાડો પાડી દઈશું અને એની અંદર આપણે ડાર્ક ચોકલેટનો પીસ મૂકવાનો છે. આ રીતે મેં ચોકલેટના નાના નાના પીસ કરી દીધા છે. હવે એક પીસ લઈ આપણે જે લોટમાં ખાડો કર્યો છે એની અંદર ઉમેરી આ રીતે ઉપરથી બધા લોટને ભેગો કરી અને સીલ કરી દઈશું. અને ત્યાર પછી આપણે એને ગોળ બોલ બનાવી દઈશું. આ રીતે આપણે 5 બોલ તૈયાર કરી દેવાના છે. હવે આ તૈયાર થયેલા બોલ ઉપર આપણે ચોકલેટ ચીપથી ગાર્નિશિંગ કરીશું, જે બિલકુલ ઓપ્શનલ છે. જો તમે નહીં લગાવો તો પણ ચાલશે, પણ આનાથી એનો લુક વધારે સરસ આવશે. હવે આપણે એને એર ફ્રાયરની અંદર બટર પેપર લગાવી અને આપણે આ 5 કૂકીઝને ગોઠવી દઈશું. આને આપણે 180 ડિગ્રી ઉપર 15 મિનિટ માટે બેક થવા દેવાનું છે. અને જો તમે કઢાઈમાં કૂકીઝને બનાવો તો તમારે 25 થી 30 મિનિટનો સમય લાગી શકે છે. તો 15 મિનિટ પછી આપણા ચોકલેટ ચીપ કૂકીઝ તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આ કૂકીઝ એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.